ઓમાય ઓમાય આઈ જા પૂછ એટલે તો કામ હાર પે શેટ એટલે તો બે રાખાજી વિકોજી આયા ગાઈસ આયા ઠંડી પડી લાગે છે તારી આવી જાઓ ઓય પાછળ પાછળ માતાજી જય શ્રી કૃષ્ણ પીછે આ જાઓ પીછે પકોડી ખાવા જવાનું સાથે પકોડી ખાવાનું રામમાડી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે થઈ ગયો છે રવિવાર અને અમે લોકો આજે ત્રીજો રવિવાર ભરવા માટે નીકળ્યા છીએ બરોબર તો આજ તો જો વિકોજી આયા છે જય માતાજી કૃષ્ણ જય માતાજી રામમાડી રામ રામમાડી રામ અને ગાઈસ જો આજ તો મારા ફાધર આયા છે ને વિજયભાઈ હા રામમાડી રામ રામમાડી રામ રામમાડી રામ હું આવી કા ટોરકેસ ટોલટેક્સ હા ટોલટેક્સ આવે તો ગાઈસ થોડી વારમાં આપણે પહોંચી જવાના છીએ પ્રોતિજ અને મારા ગામના એક અમારા કાકા છે સોમા કાકા એ બા નોકરી કરે છે જીએસઆરટીસીમાં તો જો આ બસમાં હોય તમારે લાઈવ બતાવીએ કારણ કે મારી માટે ડેલી બ્લોગ જોઉં છું હા તો ગાઈસ જુઓ 87 65 નંબર ખોલ 16 નંબર કેના જો જો ભાઈ નહીં યાદ બીજો પૈસે લે નહીં આય ના સજી નાસી બીજી એક બસ છે 16 નંબરની આ તો બા આ તો હું જી લે આ તો આ તો પોપટ થઈ ગયો પોપટ થઈ ગયો ઓ પત્ની મોરે બુવાજી હળવાને ઓય પેલ બાદ જઈને ક્યાં ગયો બુવાજી હળવાને આજ તો વિકોજી આવવાના છે બારે જા એ વિકાજી નહીં કોને હું તારો સમ તાય ગલે માટે કડાવી મો તમરા મારે સિમ ગઈ નારા મારવાનો મુન્નો અંજોરું કર્ણાટક ગાઈસ કે એનું પાર્સિંગ છે સ્કોર્પિયો જાય છે આગળ ક્લાસિક એસી જોઈએ કેવા લોકો છે સો કર્ણાટકનું છે કેરળ કે એટલે કેરળ કચ્છ કર્ણાટક હે જો ગમે તે કહે કર્ણાટકનું કદાચ કેએન આવતું હોય તો શું ખબર હા કે ને હોય બાકી તો મિત્રો આપણે આવ્યા છીએ રાસલોદ ગામમાં જે પ્રોતિજ તાલુકામાં આવેલું છે અને ઓય આપણે એક કરિયાણાની કીટ આલવાની છે 80 વર્ષના વૃદ્ધ બા છે નિરાધાર છે અને એમને એક લગભગ છોકરી છે પણ થોડીક મગજની એવું છે બરાબર છે તો આજે આપણે પહેલાં કરિયાણાની કીટ આલે અને પછી જઈએ બારેજાધામ ખૂંખાર મેલડીમાના દર્શન કરવા માટે બાકી ગામ તો જોવા મારા ભાઈ મસ્ત મજાનું ગામ છે તો લેહડાતાનું અંદરથી કરિયાણાની કીટ લઈ લઈએ તો રાસલોડ ગામમાં મને એક કાકા મળી ગયા છે કાકા જય માતાજી કેમ છો મજામાં છો કે તો કાકાએ તાત્કાલિક પહેલાં પાણી પ્રોવાઈડ કર્યું છે કે તમે પહેલાં પાણી પીવો બાકી જુઓ રાસલોડ ગામના બધા માણસો આવી ગયા છે બધા બંકાઓ તો ગાઈસ જો બધા ગ્રામજનો છે રાસલોડ ગામના બધા મિત્રો આએ પુનિતભાઈના ભાઈ મળી ગયા છે ખરેખર આમાં પૈનો સોરો છે સરસ સરસ બરાબર સગાવાલા સરસ કહેવાય હું મારા ભાઈ આમાં વિજયભાઈ જોવા ચલા ચલા ચલ તો ગાઈસ ફાઇનલી કરિયાણાની કીટ આપી દીધી છે અને મારા બાજુના ગામના જ માસી જોવા મળ્યા છે અટપોદરાના છે માસી જય શ્રી કૃષ્ણ જય માતાજી મજામાં છો કે અને બીજા બધા જો સબસ્ક્રાઈબર મળ્યા છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હા ગાઈસ જો વિક્રમભાઈ એના ફેન ફોટા પડાવે છે અત્યારે તો ગાઈઝ અત્યારે હાલ તો આપણે આવી ગયા છીએ મજરા 4:40 છે બરોબર છે પૂણા પહોંચતો થઈ ગયા છે તો ખાસું લગભગ નહીં તો 1.5 થી 2 કલાક થાય કારણ કે અમદાવાદમાં ટ્રાફિક બહુ મળતું હોય છે જો અમારા પરિવાર નાસ્તો કરવા ઉભા રહી ગયા ગોટા તો ખાધા ગોટા હા વિલે હોટલમાં આવ્યા છે મજરા જ્યુસ પી લ્યો તું જ્યુસ પી દો હા તો ગાઈઝ માર તો ભાઈ ચા પી પર હે ફર્સ્ટ ક્લાસ ચા પી પર હે ગરમા ગરમ તો થોડું હું ફ્રેશ થઈ જવાય તો ગાઈઝ આપણે અમદાવાદ આવી ગયા છીએ નરોડા પાટિયા અને મારા ભાઈ ભાઈ પાછું ટ્રાફિક મળ્યું છે અત્યારે હાલમાં 5:25 થઈ ગઈ છે 5:30 થઈ ગયા છે થોડી વારમાં પહોંચી જશું આપણે બારેજાધામ ખૂંખાર મેલડીમાના મંદિરે બરોબર બાકી આ વખત તો એવા સમાચાર આવ્યા હતા ભાઈ કે વહેલી ગાદી રાખી છે 4 વાગે ગાદી પર આવે બરોબર છે પણ ઓય 5:30 થઈ ગયા છે અમે જોઈએ કે તો જઈને શું થાય છે વિકાજી બોલો ભાઈ શાંતિ જગા ઓ ભૂખ લાગી છે ના હવે પરી ખાતું હા ને પકોડી ખવડાવીએ ના હું ચેનલ તો ના રાખું કોઈ દન સમ ખાલી
મેં લઈ જાય. બાકી આ વખત તો પેલી વખત છે ને મારા મમ્મી ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા અને આ વખત મારા પપ્પા ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. રામ માડી રામ. રામ માડી રામ. હા, ટ્રાફિક છે જલ્દી પહોંચી ગયો. હુકમ થઈ ગયો છે આજ તો. રામ માડી રામ. જય માતાજી. મસ્ત મેટ્રો તો. મિત્રો બીજો રવિવાર પર માટે ફાઇનલી આપણે આવી ગયા છીએ બારેજા ધામ ખૂંખાર મેલડી માના મંદિરે અને અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે જે અમારા રેગ્યુલર ડેલી વ્લોગ જોવું છે. દિલ્હી તો કેમ છો? રામ માડી રામ. જય માતાજી. શાંતિ છે કે? શાંતિ. શું નામ તમારું? અરુણ લાઈફસ્ટાઈલ વ્લોગ મારું ચેનલનું નામ છે અને હું ભાવાજીની બધી જ વિડીયો રેગ્યુલર જોઉં છું અને ફોલો પણ બહુ કરું છું અને હું લગભગ એમનો પહેલો રવિવાર જ્યારે એમને ચાલુ કરી ત્યારે મેં વ્લોગ જોઈ લો એટલે મેં મારા ફ્રેન્ડને કહ્યું કે આપણે ભાવાજીને સ્પેશિયલ મળવાનો ચાન્સ છે મગું એટલે આપણે ઘુઘર મેરડીએ જઈએ અને ભાવાજીને પણ મળીએ અને મેરડી માતાના દર્શન પણ કરીશું. એટલે આજે ફાઇનલી માતાજી અમારી મુલાકાત કરાવી દીધી. ગયા રવિવારે તો નહોતો મેળ પડ્યો પણ આ રવિવારે 100% માતાજીએ પરચો બતાવ્યો અને અમારી મુલાકાત ભાવાજી જોડે થઈ ગઈ. એકદમ બહાર નીકળતા ભાવાજીની ગાડી અમે જોઈ ગયા અને ફરી તરત આવી ગયા અમને જય માતાજી. જય માતાજી. ચોથી આવ્યા તમે? ડાકોર ડાકોરના ફેન છે ભાઈ, ખતરનાક કહેવાય. એકવાર સ્પેશિયલ તમને મેં ફોન ખરેખર આજે બાબાજી મળ્યા અને માતાને મેં 1 મિનિટ માટે ખાલી આમ કહેલું કે આજે મળવો જ જોઈએ અને ખરેખર મળી ગયા આજે. ખરેખર અમે આવડું કહેતેલા ને ભાઈ એની ઓખોમાં દેખાય જ છે પ્રેમ. ભાઈ ખરેખર આ લોકો રેગ્યુલર વિડીયો જોઉં છું એ આપણને ખાસ કઈ રીતે ખબર પડી કે ઈવન મને મારા નામથી બોલાયો. એમ કે ભાવોજી વિક્રમ હાર્દિક ને તો રેગ્યુલર વિડીયો બનાવું છે એટલે કદાચ લોકો ઓળખ પણ અમે તો કોક દિવસે આવીએ છીએ અને મને મારા નામથી બોલાય એટલે મને બહુ ખુશી હતી યાર. થેન્ક યુ યાર. બહુ ગર્વ થાય કે આ લોકોએ મને નામથી બોલાયા એ બહુ મહત્વ. એટલે રેગ્યુલર વિડીયો જોઉં છે આજે એ તો ફાયદો ડાકોરથી બાઈક લઈને આવ્યા છે. મારી જા ખૂંખાર મેલડી રામ માડી રામ. ડાકોરનો શ્યામ મારો રાજા રણછોડ છે એને મના માયા લગાડે રે. તો ગાઈઝ 7:06 થઈ ગઈ છે અને માતાજીની તો પ્રવચન ચાલુ થઈ ગયું છે ભાઈ, કારણ કે વહેલા આવવાનું હતું માતાજીને, બરોબર છે, કારણ કે ત્યારમાં શિયાળો બરોબર જોમ્યો છે, ઠંડીએ ખતરનાક લાગે છે અને મારા ફાધર તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે વળી. તો તમે બધા પણ કોમેન્ટમાં રામ માડી રામ જરૂરથી લખી દેજો. રામ માડી રામ. રામ માડી રામ. રામ માડી રામ. ત્રીજો રવિવાર. ત્રીજો રવિવાર છે. ત્રીજા રવિવારમાં તો બહુ બધું ડિફરન્ટ મને જોવા મળ્યું છે મારા જીવન દરમિયાન. મને બધાના દુઃખોની ચિંતા મને બુખાર મેલડી છે, ચિંતા ના કરતા. વારા ફરતી વારા દરેકનો જેવો સમય ને જેવું કર્મ અનુસાર કદાચ મારા રચામણ રચાવાનું હશે ને હું રચાઈ અને મારા ધોમમાં જે આવે છે એમને 100% એવી ગેરંટી આલું છું કે વિશ્વાસ રાખજો, હું તમારું કલ્યાણ ના કરી દઉં તો લગીન હું મેલડી ના જપું, તમને સુખી નહીં કરું તો લગીન હું માતા નહીં જપું. તો ગાઈસ અમારા હિંમતનગરના સબસ્ક્રાઈબર આવ્યા છે ને મારા ખાસ મિત્ર છે, નામનો મિત્ર છોટા રાજન ફેશન. એટલે છોટા હબીબી. મજામાં છે ને? રામ માડી રામ. તમે યુટ્યુબ ફેમિલી મજામાં છો? કોમેન્ટ કરીને બતાવી દેજો. હા બસ તમે આય ને ની મજામાં હોય તો મજામાં થઈ જાય. રામ માડી રામ. રામ માડી રામ. રામ માડી રામ. રામ માડી. દુઃખ ગમે તેટલા આઈ જતા જીવનમાં, બધા સાથ છોડી દેતા, ભલે છોડી દેતા, પણ મારા જેવી માતાનો પ્રેમ મળી ગયો ને જગતમાં તો કોઈની જરૂર નહીં પડવા દે. તો ગાઈઝ ફાઇનલી દર્શન કરી લીધા છે, પ્રવચન પણ સાંભળી લીધી છે અને અત્યારે હાલમાં આજે તો ભાઈ ખરેખર મને એક સુવર્ણ અવસરનો સુવર્ણ તક મળી છે, કારણ કે પાછળ તમે જોઈ શકો છો ભાઈ માતાજીની ધજાયેલી છે આજે લગભગ 102 કે કેટલું. અમારી કા ભાઈ છે થોડા જોણકાર છે. મિત્ર કેટલા ગજની ધજા છે? 108 ગજની ધજા છે. 108 ગજની ધજા છે હે ને? બરાબર. તો તમે જોઈ શકો છો ભાઈ લાઈવ આપણે દર્શન પણ કરી શકીએ છીએ. તો ગાઈઝ આજે તો મારા વિજયભાઈના પણ ફેન મળ્યા છે. શું કહેવું વિજયભાઈ? અરે યાર બહુ દિલથી ખુશી થઈ આજે કે જે ભાવજીના રેગ્યુલર બ્લોક જોઉં છે આજે ખબર પડી કે આ લોકો રેગ્યુલર છે. ભાવજીને તો રોજ બ્લોકમાં આવે છે પણ અમે તો કોક દિવસ આવીએ છીએ તો એ આજે મને નોમથી બોલાય કે વિજયભાઈ તમે મારા, એટલે આપણને બહુ ખુશી થઈ. એટલે કેટલો વ્યક્તિ દિલથી જોતો હે. વાત સાચી છે. રામ માડી રામ. ગાય જુઓ, ગાય માતા રૂબરૂ આવ્યા છે, દેખાય તમને?
તો ગાઈઝ દ્વારકાધીશ સેવા કેમ્પમાં આવ્યા છીએ ચા પીવા માટે. જોઈ લો ભાઈ, મસ્ત મજાની સેવા કરી રહ્યા છે. જે પણ અહીંયા ભાવિ ભક્તો આવશે ને દરેકને ચા બરાબર છે. લેડો તને આપણે ગરમા ગરમ ચા પીએ. રામ માળી રામ પ્રસાદ ચાનો. રામ માળી રામ ચાય પીવો ભાઈ ફર્સ્ટ ક્લાસ. રામ માળી રામ બોલતા હતા અને ચા પીતા હતા. અને નેક્સ્ટ ટાઈમ આવી તો મને એવું લાગે છે કે મારા બીજા ભાઈના બીજા 2-4 ફેન મળી ખરા વધી બતાવશે. પ્લસ થાય પ્લસ તો થાય જ કે તમે. તો પછી માર યાર ટેન્કર ચોરીને બ્લોગિંગ ચાલુ કરવું પડે. વિડિયો ટેન્કર વાળો વાયરલ નથી. રાજુ ટ્રક વાળા. હા એટલે મારે બધું કે બંધ કરી દેવું પડે અને આ ચાલુ કરવું પડે. બીજા ટેન્કર વાળા વિકારી ચાના લીધી તમે બસ ચમ રામવાડી રામ. લે વિક્રમભાઈ તે બધા અરે ઉપાડો લઈ ગયો ઉપાડો લેવો પાપે સાથે રામ માળી રામ પ્રસાદ. આજો. તો મિત્રો આપણે થોડીક આતા જ વિશે જાણી હતું પણ મારા ભાઈ એ થોડુંક ખોટું છે તો આપણે સાચી હકીકત જાણીએ બરાબર છે. તો પહેલા આપણે દર્શન કરી લઈએ. રામ માળી રામ 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 રામ માળી રામ. આપણા કેટલી લોબી છે ત્યાં? 251 ફૂટની છે. 251 ફૂટની રજા છે લોબી હે ને? બરાબર. રામ માળે રામ તારા રે ધામ બધા ભક્તો રે આવતા રટકેલા કામ બધા પૂરા રે થતા. ઓ રામ મળે રામ મળે રામ મળે રામ મળે રામ. ભાઈ જુઓ આપ બારેજાની માર્કેટ છે અને આ બધું જોવા મળે છે. આ છે ને પેલા ફુગ્ગા નહીં કરતા બાર એ મળે છે અને આ છે આપણે પાવજી. હા અને આ છે ને બાસરી મળે છે વસરી વગાડવી અને બાજી ફાલુદા ખાવો ફાલુદા મળે છે ગરમા ગરમ ચિંકાના હારા મળે છે બાબાજી. વાત સાચી છે. બહારનું ખાવાનું નહીં ને કે બધું થોડું ખોજ. ગાઈઝ રિટર્નમાં જમવા માટે આવ્યા છીએ જેબ્રાટા હોટલમાં. તો જોઈએ અંદર આમ જમવાનું કેવું મળે છે કેવું રાય છે. આપણે તો થોડી તબિયતે નરમથી છે એટલે સારી ઊંઘ આવે છે અને ભૂખે ખતરનાક લાગી છે ભાઈ. તો ગાઈઝ ભૂખ ખતરનાક લાગી છે એટલે આપણે મંગાવી દીધી હશે જીરા રાઈસ અને સાથે એક દાલ ફ્રાય મંગાવી લીધી છે સાથે એક પાપડ. બાકી આ બધા તો આજે દાલ બાટી ખાવાના છે જેબ્રાટામાં. ગાઈસ બાટો આવી ગયો છે ભાઈ. તો ગાઈઝ મસ્ત જીરા રાઈસ ને દાળ ખાઈ લીધી છે. થોડોક નાસ્તો કર્યો છે અને એની સાથે છાશ પીધી નહીં ના કારણે આખું પેટ આપણું પેક થઈ ગયું છે. અને તો વિકોજી મારા પપ્પાને હાર્દિકને બધા ખોઈ છે એટલે એમ કીધું આપણે હોય થોડી વાર ચક્કર મારીએ બરોબર છે. કારણ કે ડાયરેક્ટ ખાઈને ગાડીમાં બેસી ગઈએ ને તો પછી એસિડિટી ગેસ ને આ બધા પ્રોબ્લેમ થતા હોય છે બરાબર છે. કારણ કે જીવો એથી નહીં હોય તો એ 80 જેટલા કિલોમીટર કાપવાના બાકી છે. તો સોનથી હેડીએ થોડી વાર એટલામાં વિકોન બધા ખાઈ લઈએ. આજ હારી ઠંડી જબ્બર લાગે છે મારા ભાઈ. ગાડીમાંની બહાર નીકળે તો આહા ખતરનાક ઠંડી લાગે છે આજ તો. તો હાર્દિકન બધા ખાઈને આવી ગયા છે. તો કેવું લાગ્યું જેબ્રાટાનું? ખરેખર સારું લાગી મને ખરેખર મજા આવી બેસ્ટ એકદમ કમ્પ્લીટ દાલ બાટા કમ્પ્લીટ દાલે કમ્પ્લીટ દાળ બી થાય કટકી નરણી ટાઈપ તારે કમ્પ્લીટ હતી બધું કમ્પ્લીટ બધું શું કમ્પ્લીટ હતું પાપડ 10 મણ કેટલા વિકા 10 મણ કેટલા આલે ઓમાં 11 ખરું તો લેડો ગાઈસ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. બાકી ગમ્યું હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કોમેન્ટમાં ટાઈમ હોય તો મારા ભાઈ ટાઈમ ના હોય તો એ કાઢીને રામ માળી રામ જરૂરથી લખી દેજો. ચલો બાય. વિક્રમભાઈ પ્લાનિંગ કરે છે ડીકી ઊંઘવાનું. ડીકી ઊંઘવાનું તારે ફૂડ કાઢી સાઈડમાં ઊંઘી જાય તારે એટલે હું ટાઈમ